અમરેલી જિલ્લામાં લેટર કાંડના મામલાની તપાસ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવતા વિપક્ષે પણ આ કામગીરીને આવકારી છે। જે રીતે પાટીદાર સમાજની યુવતીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો તેને લઈને વિવાદ વકર્યો છે। છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાની રાજનીતિ પણ ગરમાઈ છે, નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। ત્યારે હવે આ મામલામાં નિર્લિપ્ત રાય આ સમગ્ર મામલાની તપાસ કરવાના છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, વિગતે વાત। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। અમરેલી જિલ્લામાં દિવસોમાં જબરજસ્ત રાજનીતિ ગરમાઈ છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ જોવા મળ્યા અને એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો। આ મામલામાં ભાજપના નેતાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી। તેમાં પાટીદાર સમાજની એક યુવતી સામે પણ ગુનો નોંધાયો, તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો છે। આ મામલામાં વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યો છે અને સાથે સત્તાપક્ષના નેતાઓનું પણ નિવેદન આવવાની શરૂઆત થઈ છે। તેઓ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। તે તમામ બાબતો વચ્ચે જે છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે, પોલીસ ઉપર સતત આરોપો લાગી રહ્યા છે અને થોડાક દિવસ પહેલાં એડવોકેટ આનંદ યાજ્ઞિક સાથે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પણ રજૂઆત કરવા માટે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને મળવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન તેમણે પોતાની આપવીતી જણાવી અમરેલી પોલીસ સામે ગંભીર આરોપો લગાવ્યા। તે ઘટનાના સંદર્ભમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મામલે ડીઆઈજી નિર્લિપ્ત રાયને સમગ્ર લેટરકાંડના મામલામાં તેમજ પાટીદાર સમાજની યુવતીનું જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તે મામલાની તપાસ સોંપાઈ છે। આ મામલે પણ વિપક્ષે વિકાસ સહાય જે ગુજરાતના ડીજીપી છે તેમણે જે આદેશ કર્યો છે તે આદેશને આવકાર્યો છે। સાથે આ મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે। પહેલાં તો શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી તે સાંભળી લો। પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવા માટે આ મંચ ઉપરથી અમે ગુજરાતને વિનંતી। નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે, શું કહેશો? નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે કામગીરી કરી ચૂક્યા છે અને આપ સૌ એના સાક્ષી છો। તત્કાળ સમયે હું વિરોધ પક્ષનો નેતા હોવા છતાં નિર્લિપ્ત રાયની કામગીરીને મારા સહિત સમગ્ર અમરેલીએ રાજકારણથી ઉપર ઉઠીને બિરદાવી હતી અને સન્માન। આ લડાઈ કોઈ રક્ષકો સામેની નથી, નેતાઓની આંગળીએ નાચતા કાયદાના જાણકાર હોવા છતાં ઇરાદાપૂર્વક કાયદાના ભંગ કરતા ભક્ષકો સામે છે। આજે સરકારે નિર્લિપ્ત રાયને રાજ્ય કક્ષાએથી તપાસની જવાબદારી સોંપી હોવાનું મેં સાંભળ્યું છે। અપેક્ષા રાખું નિર્લિપ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે આ બનાવની અંદર જે પાસાઓ ઉછાળવામાં આવ્યા છે, દીકરી દ્વારા અમરેલી એસપી અને આજે ડીજીપીને ફરિયાદ કરવામાં આવી છે। જાહેર જીવનના કાર્યકર્તાઓ તરીકે જાહેર મંચ ઉપરથી ગુજરાતે જે સવાલ ઉઠાવ્યા છે એનો સમાવેશી તપાસમાં સમાવેશ કરશે। અમરેલીએ નિર્લિપ્ત રાયને ખૂબ પ્રેમ આપ્યો છે। અપેક્ષા રાખું કે નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં અમરેલીને ન્યાય મળશે, પીડિત દીકરીને ન્યાય મળશે। નિર્લિપ્ત રાય અમરેલીની પ્રજાનો દ્રોહ નહીં કરે એવું મને હતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી। તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં અમરેલી જિલ્લાના એસપી રહી ચૂક્યા છે નિર્લિપ્ત રાય।
તેમણે રાજકારણથી ઉપર ઉઠીને તેમની કામગીરી અમે બિરદાવીએ છીએ, કેમ કે તેઓ એક નિષ્પક્ષ અને ઈમાનદાર પ્રામાણિક અધિકારી તરીકે છાપ ધરાવે છે અને તેમણે પણ અમરેલી જિલ્લાની જનતાએ ભૂતકાળમાં તેમના પર ઘણો વિશ્વાસ મૂક્યો છે, પ્રેમ વરસાવ્યો છે અને તેમણે કહ્યું કે હવે અમે આશા રાખીએ છીએ કે ડીઆઈજી નિલીપ રાયને જે આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે તો તેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય મળશે અને જે કોઈ પણ જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આમાં સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી પણ થશે. ત્યારે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ હવે ડીઆઈજી નિલીપ રાય કઈ રીતે કરે છે અને કોણ આમાં જેની ભૂમિકા સામે આવી છે અધિકારીઓની તે નામો સામે આવે છે આગામી દિવસોમાં તે જોવું રહ્યું. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.